તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે ગીર સોમનાથ અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે। દીવ, ભાવનગર, મહીસાગરમાં વરસાદની સંભાવનાઓ છે। દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે। સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 થી 24 મે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે। નવસારી, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે। દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। 24 મે રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે। के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर रेनफॉल का फोरकास्ट है। अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया, इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है।